ભારત એ સંતો મહંતો અને ભક્તોની ભૂમિ છે. આ ભારતની ભૂમિ દેવત્વની ભૂમિ છે. અહીં ભારત ભૂમિનો ભવ્ય ઇતિહાસ છે. આ ભારત ભૂમિનો ભવ્ય ઇતિહાસ છે કારણ કે આના પાયામાં વાલ્મીકી અને વ્યાસ છે. હા, હું આજે વાલ્મીકીજીની વાત કરવા તરફ જઈ રહ્યો છું. મહર્ષિ વાલ્મીકી, આદિ કવિ વાલ્મીકી, જેમણે રામાયણની રચના કરી છે, એ વાલ્મીકીની વાત કરવી છે. જ્યારે વાલ્મીકીનો જન્મ થયા પછી એ બાળપણમાં જ ઘર છોડી અને પોતાની જાતને જાણવા માટે જંગલ તરફ પ્રયાણ કરેલું, વનમાં ગયેલા. વનમાં ભીલ કુટુંબોએ એમને ઉછેરીને મોટા કર્યા. વાલ્મીકી મોટા થાય છે અને પછી એમના લગ્ન લેવાય છે. લગ્ન પછી ઘરનું ભરણ પોષણ કરવા માટે એ જંગલમાં જ રહે છે અને જે કોઈ જંગલના રસ્તે આવતા જતા હોય ને એને લૂંટે છે, એની હત્યા કરે છે, એ પાપ કર્મ બાંધે છે. એવામાં એક વખત એ રસ્તેથી ધીમે 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 નારાયણ 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 કરતા નારદ મુનિ નીકળે છે. એ નારદ મુનિની સામું આ વાલ્મીકી, જેમનું બાળપણનું નામ રત્નાકર હતું, એ શરો લઈને ઊભા રહી જાય છે. ખંજર બતાવીને નારદજીને કહે છે કે જે હોય તે મને આપી દો, નહીંતર તમારી હત્યા કરીશ. ત્યારે નારદજી બીક વગર, ડર વગર સામું પૂછે છે કે તમે મને મારવા માંગો છો, તમે પાપ કર્મ કરો છો, તમે લૂંટવા માંગો છો, આ બધું કોના માટે કરો છો? કે મારા પરિવારના ભરણ પોષણ માટે. એમ તો શું તમારા પાપના ભાગીદાર પણ તમારો પરિવાર બનશે? નારદજીની આવી વાતો સાંભળી અને પેલો ઘડીભર માટે થોભી જાય છે અને સામું નારદજીને કહે છે કે હું પાપ કર્મ કરું તો એનો ભાગીદાર તો મારો આખો પરિવાર હોય જ ને. અચ્છા, તો હું અહીંયા જ ઊભો છું, જાઓ તમે ઘરે જઈને પૂછી આવો પરિવારને. એ નારદજી ત્યાં ઊભા રહે છે અને રત્નાકર દોટ મૂકીને ઘરે જાય છે. ઘરના પરિવારને, પત્નીને, સૌને પૂછે છે કે હું જે હત્યાઓ કરું છું એના પાપના તમે સર્વ ભાગીદાર છો? ત્યારે ઘરના બધા કહે છે કે ભરણ પોષણ કરવું તમારી જવાબદારી છે, બાકી જે કર્મો બાંધે ને એને જ ભોગવવા પડે, એ પાપ તમારે એકને ભોગવવું પડે. બસ હૃદયમાં શેરડો પડે છે. રત્નાકર ઢીલો થઈ જાય છે, નારદજીના પગમાં પડે છે આવીને. નારદજીને કહે છે પાપના પ્રાયશ્ચિતનો મને કોઈ રસ્તો બતાવો. ત્યારે નારદજી એને કહે છે કે તું રામ નામનું જપ કર, રામ નામનું જપ કર અને રામ નામ રટવાથી તને પાપમાંથી મુક્તિ મળશે. પણ આખી જિંદગી બધાને મારવાનું અને પાપ કામ કરેલા છે ને તો રામ નામ ઉચ્ચારણ ફાવતું નથી. ત્યારે નારદજી બીજો રસ્તો બતાવે છે કે મરા મરા તો તને ફાવશે. મરા એટલે મરણ થાય. કે હા, એ મને ફાવે છે. તો કે મરા મરા બોલવાનું શરૂ કરીને એક વૃક્ષની નીચે બેસી જાય છે, સમાધિ લગાવે છે અને નારદજીનો ઋષિનો મંત્ર મરા 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 મરા, એ મરા 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 કરતાં રામ 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 થઈ જાય છે અને ધ્યાન લાગી જાય છે. નારદજી ત્યાંથી નીકળી જાય છે. થોડા સમય પછી નારદજી પાછા એ માર્ગે પાછા વળે છે. જંગલમાં જોવે છે તો કહે છે કે આ રત્નાકર અહીંથી ચાલ્યો ગયો લાગે છે, પણ એવું બન્યું નથી. કારણ કે એ રત્નાકર ત્યાં ધ્યાન તો કરે છે પણ હવે સમાધિ લાગી ગઈ છે અને સમાધિ ઉપર કીડીઓનો, ઉદયનો આખો રાફડો થઈ ગયો છે. એ દિશામાંથી ફક્ત અવાજ આવે છે, રામ 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 રામ. અવાજની દિશામાં નારદજી જાય છે અને રાફડાને આમ ફોરે છે તો અંદરથી પછી યા રત્નાકર હતો એ વાલ્મીકી બનીને નીકળે છે. કારણ કે રાફડાનું એક બીજું નામ વાલ્મીકી છે ને એટલે એમનું નામ વાલ્મીકી પડી જાય છે. નારદજી ખૂબ પ્રસન્ન થાય છે, ઊભા કરે છે અને કહે છે તમારું તો જીવન પરિવર્તન થઈ ગયું. નારદજી થોડું શાસ્ત્રોનું જ્ઞાન પણ આપે છે. બંને વચ્ચે શાસ્ત્ર ચર્ચા થાય છે અને ઋષિ વાલ્મીકી જંગલમાં જ નિવાસ કરી લે છે. જંગલના નિવાસ દરમિયાન શાસ્ત્રોનું અધ્યયન થાય છે, રામ નામના જાપ થાય છે, પરમેશ્વરની પૂજા થાય છે અને આ પવિત્ર ઋષિ મહર્ષિ બની જાય છે તપ કરીને. એ મહર્ષિની પદવીને પામે છે. એવામાં એમના શિષ્ય ભારદ્વાજ સાથે આ વાલ્મીકી સ્નાન કરીને આવતા હોય છે નદીએથી અને એક ક્રોચ પક્ષી પ્રેમાળ રીતે રમતું હોય છે. પારઘીનું કોઈ એકાદ દિશામાંથી તીર છૂટે છે અને બે ક્રોચ પક્ષીમાંથી એક પક્ષીનું મરણ થાય છે. એના વિરહમાં બીજું પક્ષી પણ મરણ પામે છે અને વાલ્મીકીના હૃદયમાં સંવેદનાની શરવાણી ફૂટે છે, કરુણાનો ભાવ ઉભરાય છે. એ વાલ્મીકી ઋષિ તરત જ ત્યાં એ પારઘીને શ્રાપ આપી દે છે. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ ગમઃ શાશ્વતી સમાહા યત કૌંચ મિથુના દેકમ વધિ કામ મોહિતમ. અર્થાત આ શ્લોકનો અર્થ, હે દુષ્ટ, તમે આ
પ્રેમાળ પક્ષીને માર્યું છે અને અનંત કાળ સુધી તમને શાંતિ નહીં મળે. આ દુનિયાનો પહેલો સંસ્કૃત શ્લોક હતો અને વાલ્મીકીના મુખેથી નીકળેલો હતો અને એ અનુષ્ટુપ છંદમાં હતો. અને ત્વરત બ્રહ્માજી પ્રગટ થાય છે અને બ્રહ્માજી કહે છે વાલ્મીકીને, હે ઋષિ, હે મહર્ષિ, આ શ્લોક મારી પ્રેરણાથી નીકળ્યો છે, તમે રામાયણની રચના કરો. અને પછી બ્રહ્માજીની પ્રેરણાથી વાલ્મીકી આશ્રમમાં રામાયણ લખે છે, જે રામાયણ વાલ્મીકી રામાયણ તરીકે પ્રતિષ્ઠિત છે. દુનિયાનું પહેલું મહાકાવ્ય વાલ્મીકીજીએ લખ્યું છે અને એ છે રામાયણ. અને એટલા માટે જ વાલ્મીકીજીને આદિકવિ કહેવામાં આવે છે. આ મહર્ષિ તો છે જ, પણ આદિકવિ રામાયણ લખનાર છે. એ રામાયણમાં રામના જીવન ચરિત્ર છે, એમાં ભાઈઓના પ્રેમ છે, વિરહ છે, વેદના છે, પરમાત્માને પામવા સુધીના રસ્તા છે. એ રામાયણ 7 કાંડમાં લખાય છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડમાં લખાયેલી રામાયણ સૌ પ્રથમ કોણે સાંભળી અને કોને સંભળાવી? બહુ મજાની વાત છે કે રામના જન્મ પહેલાં વાલ્મીકીજીએ રામાયણ લખી નાખેલી. જે રત્નાકર નામના ડાકુ હતા એ ઋષિ વાલ્મીકી થયા અને પાછા રામના જન્મ પહેલાં, રામાવતાર પહેલાં રામાયણ લખી. અને જ્યારે રામનો જન્મ થયો અને રામના જન્મ પછી રામના માં ભગવતીમાં સીતા સાથે લગ્ન થયા અને પછી સીતાનો જ્યારે રામે ત્યાગ કર્યો અને વનમાં આવ્યા ને ત્યારે માં સીતાને વનદેવી કહીને બોલાવતા ને એ વનદેવીને ઋષિ વાલ્મીકીજીએ જ પોતાના આશ્રમમાં આશ્રય આપેલો. અને ત્યાં જ એમના 2 પુત્રો લવ અને કુશનો જન્મ થયેલો. એ લવકુશનો જન્મ થયા પછી લવકુશને શિક્ષિત અને દીક્ષિત કરવાનું કામ આ વાલ્મીકીજીએ કરેલું. અને એ રામાયણ વાલ્મીકીજીએ લવકુશને શીખવી. અને સર્વપ્રથમ લવકુશે રામના દરબારમાં ભરી સભામાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને બધાએ માતાઓની સમક્ષ એ રામાયણનું ગાન કર્યું. આદિકવિ વાલ્મીકીજીએ લખેલી રામાયણ લવકુશે ભગવાન રામને સંભળાવી. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુષ તથા પાપમ તાપમ ચ દૈન્યમ હંતિ સાધુ સમાગમ. રત્નાકરને એ નારદજીનો સમાગમ થયો. નારદ જેવા સંત મળ્યા અને એક ડાકુમાંથી વાલ્મીકીજીનો જન્મ થયો. સાહેબ, કહેવાનું તાત્પર્ય કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધો કી કટે કોટી અપરાધ. જય સિયારામ.